નજર કરીશું અમરેલી પર। અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રોડ પર પડેલા ખાડાઓને લઈને ચેમ્બર ઓફ કોમર્સ અનોખી પહેલ કરી છે। શહેરમાં ઠેર ઠેર ખાડાઓ પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। નગરપાલિકા દ્વારા પગલાં ન લેવાતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ હડિયાએ લોકોએ સાથે મળી પોતે જ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ઘટનાથી નગરપાલિકાના સત્તાધીશો અંતે જાગ્યા અને નગરપાલિકા ખાતે પ્રમુખના પ્રતિનિધિ એવી રીબડિયાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી સ્પષ્ટતા કરી હતી કે ખાડા પુરાવાની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને વહેલી તકે રોડ મરામતનું કામ શરૂ થશે। નગરપાલિકાના સદસ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહી શહેરના વિકાસ કાર્યોની માહિતી પણ આપવામાં આવી હતી। શું મુદ્દો છે, શું મુદ્દાને લઈને આજે તમે મીટિંગ બોલાવી હતી? જે બગસરા શહેરના જે રોડ રસ્તાઓ ખરાબ હતા, ચેમ્બર ઓફ કોમર્સ દેખાડે એના લઈને મુલાકાત કરી હતી, શું કહેશો? એવી રીબડિયા પ્રમુખ પ્રતિનિધિ બગસરા નગરપાલિકા। આજે બગસરા નગરપાલિકામાં બગસરાના તમામ પત્રકાર ભાઈઓ, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો બધાને ટેલિફોનિક આમંત્રણ આપી અને નગરપાલિકા કચેરીએ બોલાવ્યા હતા। મુદ્દામાં એવું હતું કે બગસરા નગરપાલિકામાં થોડાક દિવસ ત્યાં ખાડા બુરવાનું ચેમ્બર ઓફ કોમર્સનું કામ જે 2-4 ખાડા બુરીને ખાતમુહૂર્ત કર્યું એ વિષય ઉપર મેં આજે બધાને બોલાવી અને જે નગરપાલિકાએ કરેલી કામગીરી હોય એ સાચી માહિતી કે આજથી 2 મહિના પહેલાં અમે ઓનલાઈન ટેન્ડર કર્યું હતું ખાડા માટે। એ ટેન્ડર સિંગલ ટેન્ડર આવવાથી આરએમબીની ગાઈડલાઈન મુજબ એ ટેન્ડર અમે ખોલી ના શકીએ, એટલા માટે બીજો પ્રયત્ન 10 દિવસ ત્યાં ઓનલાઈન ટેન્ડર કરીને ટેન્ડર ઓનલાઈન છે એનું 24 તારીખ છેલ્લી છે અને બીજી તારીખે એ ટેન્ડર ખોલવાનું છે। ટેન્ડર ખુલી ગયા પછી હવે સિંગલ પાર્ટી આવશે તો અમે વર્ક ઓર્ડર આપશું અને આગળની ખાડાની કામગીરી હોય, સ્પીડ બ્રેકરની કામગીરી હોય અમે નગરપાલિકા કરવાની પૂરી તૈયારી છે। એટલા માટે આજે પત્રકારોને ચેમ્બર ઓફ કોમર્સે ખાડા બુર્યા એ એક સારી બાબત કહેવાય। એક સંસ્થા બગસરાની છે અને કોઈ પણ પ્રાઇવેટ સંસ્થા ખાડા બુરતી હોય તો નગરપાલિકાની ખરેખર જવાબદારી છે, પણ એ કરે તો સારી બાબત છે, એમાં કાંઈ વાંધો નથી। પણ નગરપાલિકા એની કામગીરી પૂરી કરે જ છે, એટલે આ કામગીરી માટે પત્રકારોને કદાચ ખબર ન હોય એટલા માટે મેં બધાને દિવાળીનો નવું વર્ષ છે એટલે બધાને ચા પાણીના બોલાવ્યા છે અને આ માહિતી આપી છે। ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સ કીધું તો અવારનવાર લેખિત ને મૌખિક 2 વખત કીધું છતાં પણ એમને કામગીરી ન કરી, શું કહેશો? ચેમ્બર ઓફ કોમર્સે અમને લેખિત આપ્યું ને ત્યારે અમે ઓનલાઈન ટેન્ડર જાહેરાતે આપી દીધી હતી અને અમે એ પહેલાંની કામગીરીમાં હતા જ, પણ અત્યારે ઓનલાઈન સિસ્ટમમાં મહિનો 1.5 મહિનો એક ટેન્ડરમાં જાહેરાત દઈએ એટલે એટલો સમય વયો જાય છે। ખાસ કરીને ગોંડલિયા ચોકથી શિવાજી ચોક સુધી રોડ સારો હતો તોડી નાખી, તેના વેપારીનો અત્યારે રોષ કરી રહ્યા છે કે અમારો સારો રોડ હતો તોડી નાખ્યો, એટલે બીજો રોડ બન્યો પણ તેમાં પણ અત્યારે